એક નવા વિડીયો સાથે હું ખ્યાલ જે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે અંબાજી જે પદપાળા યાત્રિકો છે લાખોની સંખ્યામાં જે જઈ રહ્યા છે તો એમના માટે અલગ અલગ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આજે તમને આ વિડીયોની અંદર તમને નવા પ્રકારનો સ્ટોલ બતાવવાનો છે. આપણી ગુજરાતની ચટપટી વસ્તુ હોય એટલે કે પાણીપુરી. તો અહીં જુઓ છો તો પાણીપુરી જે રસ્તું છે જે આપણે ભંડારો સુરતવાળા તો એમને જે પાણીપુરીનું જે વિતરણ કરવામાં આવ્યું છે અને ઘણા બધા જે ભાવિ ભક્તો છે બેસી રહ્યા છે. તો આ તમામ વ્યવસ્થા તમને બતાવવાની છે. તો બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયો ખાસ તમારા મિત્રો સુધી પહોંચાડજો અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શરૂઆતમાં જ જોઈએ છે તો અહીં તમને ડીશ મળશે. જુઓ તમે કેટલા લોકો અત્યાર સુધીમાં પાણીપુરી ખાઈ રહ્યા છે આજના દિવસમાં? કેટલા દિવસથી કેમ ચાલુ છે? 2 દિવસથી કેમ ચાલુ છે? અને તમે બધા ક્યાંથી આવો છો? સેવા વાળા માણસો છે 10-15 હજાર છે. દર વર્ષે પાણીપુરી જ ખવડાવો કે? મિત્રો અહીં જોવો છો અંબે બના તાલ સાથે નાદ સાથે અહીં પાણીપુરી ખવડાવવામાં આવી રહી છે. જુઓ આ રીતની બધી વ્યવસ્થા છે. અહીં પાણી છે. આ રીતે અહીં પકોડી અહીં કહે છે ને આપણે પાણીપુરી કહે છે. એવી સરસ મજાની વ્યવસ્થા છે એમને બનાવવામાં આવી રહી છે. તો એ તમામ તમને આ વિડીયોમાં બતાવું છું. મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા તો ઘણા બધા પ્રકારના અલગ અલગ કેમ્પ નાખવામાં આવ્યા છે. અહીં આપણે જોઈએ છીએ તો પાણીપુરીનો જે આ પૂરી છે આનો સ્ટોક કરવામાં આવ્યો છે. તો આપણે કેટલો સ્ટોક છે? આપણે 2 લાખ 2 લાખ પૂરીનો સ્ટોક છે, બરોબર ને? અને આપણે મંડળ છે કેટલા વર્ષોથી અહીંયા આવે છે? 19 વર્ષથી પાણીપુરી જ ખવડાવવાની કે અલગ અલગ પાવભાજી છે, પાણીપુરી છે. અને કેટલા દિવસ કેમ્પ તમે રાખો છો? 5 થી 6 દિવસ. ને અત્યારે આપણે જોઈએ છે 5 થી 6 દિવસ રાખવામાં આવે છે. અને મેળો 12 થી 18 તારીખ સુધી હોય છે. તિથિ પ્રમાણે હોય છે. આ વખતેની વાત છે. તો તમે ક્યારથી ચાલુ કર્યું છે? હા. અને જો મિત્રો 1 લાખ પૂરીનો સ્ટોક કરવામાં આવ્યો છે. અને ખાસ કરી એમનો મસાલો 2 લાખ પૂરી છે. અને જો તમે એનો જે મસાલો છે અત્યારે હાલ અહીં તૈયાર થઈ રહ્યો છે. અને ખૂબ જ વિશાળ કાયમાં એમનો સ્ટોક કરવામાં આવ્યો છે. અને આ ચટણી જુઓ તમે મિત્રો, આ જે ચટણી છે આ લીલી ચટણી છે હાલ અત્યારે જોઈ રહ્યા છો. અને આ બધું મસાલા છે. મિત્રો તમે અહીં જુઓ છે ને તો આ ચણા છે ને આ ચણાનો ગરમા ગરમ છે બાફેલા સરસ મજાની બધી વસ્તુ છે. અને આખો પૂરીનો તમે જે ઢગલો જોયો છો આખો સરસ મજાનો જે સ્ટોક અહીં કરવામાં આવ્યો છે. અને આખો જે ડ્રોમ છે એમની અંદર પાણીપુરી વેચતા હોય છે. અંદર મસાલો છે જોઈ રહ્યા છો. તો અહીં આ રીતે બટાટા હાલ બફાઈ રહ્યા છે ગરમા ગરમ. અને ખૂબ જ સેવકી આખો કેમ્પ છે. બધા ભાઈઓ સરસ મજાની મહેનત કરી રહ્યા છે. અને જુઓ ગરમા ગરમ બટાટા છે અત્યારે હાલ બફાઈ રહ્યા છે. અને એમની જે કંઈ પ્રોસેસ છે અહીં તૈયાર થતી હોય છે. અહીં ચણા છે, બટાટાનો ચૂંદો પણ અહીં બનાવવામાં આવે છે. અને ચટણી પણ અહીં બનતી હોય છે. અને આપણે પાછળ પણ જોવાનું છે ઘણા બધા ભાઈઓ અહીં કામ કરી રહ્યા છે. અહીં તમે જોઈ રહ્યા છો જે બટાટા જે બફાઈ ગયા છે ને એમને અહીં રાખવામાં આવ્યો છે. અને એક્ઝેક્ટ તમે મારી પાછળની સાઈડમાં જોઈ રહ્યા છો તો અહીં જે બનાવવા માટે જે તમામ પ્રકારની જે સામગ્રી છે અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. અને મિત્રો 19 વર્ષથી આ કેમ્પ અહીં હાલ ચલાવવામાં આવી રહ્યો છે. અને ખૂબ સરસ મજાનું કાર્ય છે. અને જો અમારી પાછળ આ જે કાચો સામાન છે જે પાણીપુરી જે સરસ મજાની જે બનાવવામાં આવે છે એમની માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સેવકી ભાઈઓ અહીં હાલ સેવા કરી રહ્યા છે. અને ત્યારબાદ અહીં જુઓ તો બટાટા સરસ મજાના આ કાચા છે ને હજી તો બાફવા માટે આ ભાઈ લઈ જાય છે, બરોબર ને? અને આ બટાટાનું શું છે ચાલ ઉખડવા માટેનું મશીન છે. હા. આ બટાટાનું ચાલ ઉખડવાનું મશીન અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ. આની અંદર બટાટા નાખવામાં આવી રહ્યા છે. અને આ જોઈએ છે તો અત્યારે બટાટા નાખી દીધા છે અંદર. અને જો આ રીતે પાણી એડ કર્યું છે. અત્યારે આપણે જે પાણીપુરી માટેનું જે નાનકડું એવું રસોડું છે તૈયાર કરવામાં આવ્યું છે એમની અંદર આપણે હાલ આવી ગયા છે. અને બધા જોવો છો અત્યારે પાણીપુરી અત્યારે બધા આરોગી રહ્યા છે. જે પ્રસાદ અહીં સરસ મજાનો ચટપટો છે તો એ જોઈ રહ્યા છે. અને જો અહીં બાળકો પણ છે ને અત્યારે પાણીપુરીનો આનંદ લઈ રહ્યા છે. કેટલી ખાધી ભાઈબંધ? હા ભાઈબંધ શરૂમાં આવી ગયો. જુઓ 1 ડીશ ખાધી, 1 ડીશ ખાઈ ગયો. હા પડે શરૂમાં આવી ગયો મિત્ર.
અને આ રીતે બધી વ્યવસ્થા છે, બધા અત્યારે પાણીપુરી આરોગી રહ્યા છે. ભાઈ જો ડીશ પણ લઈ લીધી છે. કેટલી લીધી બોલભાઈ? 5 પૂરી લીધી છે. 5 બેન કે પેટ ભરીને ખાવાનું. કેમ લાગ્યો તમને? કેમ મસ્ત છે, જોરદાર. મોજ આવી ને પણ. હા તો મિત્રો જો આ આપણે ભાઈ જયભાઈ પણ જો અત્યારે ડીશમાં આવી ગયા છે. અત્યારે ડીશ લઈ હા ભૈયા પકોડી લીધી છે. પકોડી લીધી ને? હા ભૈયા પકોડી. તમે ખાધી? ના આપણે નથી ખાધી. નહીં. રોકેટ ભાઈ પણ પકોડી લઈ રહ્યા છે. કેટલી લીધી ભાઈ? 5. પણ પેટ ભરીને ખાવાનું કહે છે હો, મુજાતા નહીં. આ તો અમે મને પ્રસાદ કહેવાય અને અલગ પ્રકારનો બધાને ચટપટી વસ્તુ એટલે કે પાણીપુરી બધાનું પ્રિય. બધાનું પ્રિય. બાળકો હોય કે વડીલો હોય કે મોટા હોય. બરાબર છે. જય અંબે. જય અંબે. અંબાજી માનો નાદ અને તાલ બંને હારે જ હોય. અને આ રીતે તો પ્રસાદી લેવાની છે ને કંઈક અલગ પ્રકારની મજા આવે. તો મિત્રો ખાસ કરી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને. આ વિડીયો કેવો લાગ્યો ને એ બધા કહેજો. બોલ મારી અંબે. જય અંબે. અને જે અત્યારે આ પાણીપુરીમાં તમે મસાલો બનાવો છો એમાં કઈ કઈ વસ્તુનો મિક્સ કરવામાં આવેલો? આમાં જનરલ એક મીઠું આવે, મરચું આવે, બધાને ખબર છે. બીજો સ્પેશિયલ અમે અમારા તરફથી એક મસાલો બનાવીએ છીએ પાણીપુરી માટે. જેમ ચાટ મસાલો આવે છે એ અમારો સ્પેશિયલ મસાલો આવે જે અમે નાખીએ છીએ. તમારો સ્પેશિયલ મસાલો અમને બતાવો તો કયો? ઘણી બધી વસ્તુઓ જે સૂકા મસાલા હોય છે એનું મિશ્રણ કરી અને મિક્સ કરીને પછી અમે એના માટે બનાવીએ જેનાથી વધારે ટેસ્ટ સારો આવે. અંદાજિત તો આદુ મરચા અને કોથમરી. આની અંદર એટલે જેમ મરી છે, જીરું છે, પછી હિંગ છે, એ બધી વસ્તુઓ સૂકી ભેગી કરી એનો મસાલો એક બનાવવામાં આવે અને એનો અમે તૈયાર મસાલો કરી અને આવી આખી ગુણ ભરીને અમે લઈને આવીએ. ઓકે, આ તમારો ટૂંકમાં સિક્રેટ મસાલો. જી, જેનાથી એનો ટેસ્ટ. તો મિત્રો આ હતો પાણીપુરીનો સરસ મજાનો સ્ટોલ. અત્યારે ભવ્યથી અતિ ભવ્ય એમ કહેવાય ને તો અત્યારે ટ્રાફિક પણ લાગી છે અને પાણીપુરી બધાને ચટપટી હોય એટલે બધા અત્યારે જો આરોગી રહ્યા છે. મારી પાછળ હાલ તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી લાઈન લાગી છે પાણીપુરી માટે. અને આગળથી જે કોઈ રથ આવતા હોય ને એ પણ અત્યારે પાણીપુરીની પ્રસાદી માટે અત્યારે હાલ આવી રહ્યા છે. અને મિત્રો ખાસ કરી જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો. ફરીથી એક નવા સ્ટોલની આપણે મુલાકાત લઈશું. આવા જ અલગ અલગ પ્રકારના આપણે તમને સ્ટોલ બતાવવામાં આવશે. મિત્રો વિડીયો ખાસ કરી કેવો લાગ્યો જણાવજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી જ મળીશું એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી એવું ખ્યાલ રાખજો. બધા લઉં છું. આવજો. જો આ પ્રકારે સરસ મજાનો સ્ટોલ છે. અહીં પાણીપુરી બધા આરોગી રહ્યા છે અને ખાસ કરી કચરાની વ્યવસ્થા માટે પણ અલગ અલગ આ રીતના મેકેલા છે. અમે તમે ખાઈ અને ડીશ આ રીતે વ્યવસ્થિત મેકી શકો છો. અને જો આ રીતના જે કોઈ અંબાજી જતા હોય પદયાત્રાએ તેમને માટે સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને હાલ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અને બટેટાનો સ્ટોક પણ સામેની તરફ તમે જોઈ રહ્યા છો.